હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. અને એક નવા વર્ષ અને નવી સવાર સાથે ફરી પાછા દરેક સબસ્ક્રાઈબર મિત્રોને પહેલા તો હેપી ન્યૂ યર. કારણ કે આજથી થઈ ગયું છે નવું વર્ષ ચાલુ અને આપણે નવો વ્લોગ પણ આજથી શરૂ કરી રહ્યા છીએ. તો નવી જર્ની તમારી સામે લઈને આવી રહ્યા છીએ. આજની શું કરીએ તો કન્ટિન્યુ રહેજો. પહેલા તો દરેક સબસ્ક્રાઈબર મિત્રોને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે અને અમારી ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગઈ છે. એટલે બધા સબસ્ક્રાઈબર મિત્રોનો નવા વર્ષમાં ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ અમે, કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ અને તમે બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને હવે આપણે આજની જર્ની અહીંથી ચાલુ કરીએ છીએ. ને હાલો મિત્રો, આ નવા વર્ષનું શ્રી પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન થઈ ગયા છે. 2025નું કેલેન્ડર પણ આવી ગયું છે નવા વર્ષનું, એ પણ તમને બતાવી દો. પ્રમુખ સ્વામી મહારાજ અને અહીંયા સવારનો નાસ્તો પતી ગયો છે અને હવે શાકભાજીનું કટિંગ માટે શાકભાજી રેડી થઈ ગઈ છે. અને અમારે અહીંયા જો નાસ્તો સવારનો અને આર્યનની એક ભાખરી બાકી છે. સવારનું કામ હજી બધું અધૂરું પડ્યું છે. આર્યનભાઈને છે રજા, એટલે એ હુતા છે. આજ કોલેજમાં છે રજા, કારણ કે હજી તો 8:30 વાગ્યા છે, એટલે હજી 10 વાગી જાય. કારણ કે વહેલા ઉઠે તો પાછું ભાઈ વહેલા ઉઠો નકર પેઢી ઉઠી જાય. એટલે આજનો દિવસ આવો છે અને હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ દુકાને. એટલે આગળ જે જર્ની થશે તમને બતાવતા રહીશું. હાલો મિત્રો, હવે આવી ગયા છીએ ઘરે બપોરનું જમવા માટે. અને અહીંયા છે જમવાનું તૈયાર થઈ રહ્યું છે અને આર્યનભાઈ ગયા છે જમવાનું લેવા એનું, કારણ કે લેપટોપ જોતા જોતા ખાવાનું ફ્રીજમાં ગરી ગયો આખો. શું લેસ? બોર્નવિટા સાઈઝ દૂધમાં બનાવવાનું છે. બોર્નવિટા બનાવે. આપણી ડીશ થઈ ગઈ તૈયાર જમવાની. જમવાનું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. બોર્નવિટા કેમ બપોરે શું કરવાનું? બોર્નવિટા હે દૂધનું બોર્નવિટા બપોરે? હાલો, આ ડીશ જમવાની થઈ ગઈ તૈયાર. હવે આપણે જમી લઈ. અને જે સવારની ભાખરી બાકી છે, મેં કીધું બપોરનું જમવાનું બાકી છે, પણ સવારની ભાખરી છે એ તો દૂધ ને દૂધ ને ભાખરી. અમારે અહીં બપોરનું જમવાનું ચાલુ છે. આ છે પ્રસાદી, મંદિરની પ્રસાદી આવી ગઈ છે, એ પણ આપણે જમવામાં હારે ખાવાની છે. હાલો મિત્રો, જમીન આવી ગયા છે નાકે ને. અહીંયા અમારા કાળુ દાદા જો ગલ્લો રેઢો મૂકીને વિયાઈ ગયા હતા, એટલે આ ભાઈ હવે આવ્યા છે. એના ફોન આવી ગયો હતો એટલે એ નીકળી ગયા હતા. અને આ વાડીમાં હવે ધાણા થઈ ગયા છે મોટા, એ બતાવી દો. જો ધાણા વાવી દીધા છે ને એ મોટા થઈ ગયા છે. આ બધા એને ઓલી બાજુ ઉપડી રહ્યા છે ધાણા, જ્યાં મોટા થઈ ગયા ને અહીંયા એ બાજુ કાઢે છે ને આ બાજુ નવા વાવી દીધા. પાછા એ કાઢી રહ્યા ને ત્યાં વાવશે તો આ મોટા થઈ જાય. એટલે અહીંનો કાર્યક્રમ આ રીતે હાલે. ને કબૂતરો બધા અત્યારે સૂઈ ગયા છે ખાઈ ખાઈને. જો આ બધા ઘૂ ઘૂ કરે છે. હવે અત્યારે તડકાના સણવા ન ઉતરે, સવારમાં સણી લે ને હવે રોંઢે ઉતરશે બધા. અટાણે બધા આરામ કરી રહ્યા છે ને સોસાયટીમાં સુમસાન છે અત્યારે. અને અહીંયા તો કાલે અમારે પાછો બટેટાપુરીનો પ્રોગ્રામ, પણ ઘણા ટાઈમથી આપણે પ્રોગ્રામના 2-3 બ્લોગ નાખ્યા છે એવા, એટલે કાલે ઉતાર્યો નથી બ્લોગ. હાલો મિત્રો, હવે આવી ગયા છીએ ઘરે અને જમી બમીને થઈ ગયા છીએ તૈયાર. અને હવે ચાલી રહ્યું છે અહીંયા નાના ભાઈની ઘરે જ આ કટિંગ. આમાંથી બધું આવું કટિંગ થાય છે અને પછી નાના છોકરાના જે રમકડા બને છે, કંઈક બધું ઘણી બધી વસ્તુ આમાં જોઈન્ટ થઈ અને રમકડા બને છે. આવી રીતે થાય છે કટિંગ. આવી રીતે એકારે 25-25 આવું કટિંગ થાય ગોદડીઓ. એમાં નાના છોકરાને જો એકારે 25-25 કટ થાય છે. અને પછી આમાંથી હજી બધું ઉપર કાપડ ચડે ને બધું બનાવી આ બધું કટિંગ કરવાનું છે. ને દક્ષુભાઈ બે ગયા કટિંગના કારીગર. તને આવડે છે ને કટિંગ કરતા કે નથી આવડતું? આવડે ને. એ તને ક્યારેક ક્યારેક કરવા લાગે. અત્યારે મારો ભાઈ કરી રહ્યો. પંચ કટિંગ થતા હતા એ રમકડું જે બને છે એની ઉપર લાગવા માટે આ કવરનું કટિંગ થઈ રહ્યું છે. આ એની ઉપર આ જો રમકડા લાગે છે નાના બાળકોની. આના પહેલાં ગોદડી બને એની અંદર હુવાનો આવે, એની ઉપર બધું રમકડું બને છે. આ થઈ રહ્યું છે આ કટિંગ.
ધ્રિયાબેન ભણવામાં જો વાંચી રહ્યા છે અમારે અત્યારે વાંચવા બેસી ગયા. એના બા ને એના મમ્મી બે કટિંગ કરી રહ્યા છે. હજી આગળ બતાવી દો તમને કઈ રીતે આગળનું કામ થાય છે એ પણ બાજુમાં છે એ પણ બતાવી દઉં. હાલો જો આ કવર કટિંગ થઈને એવા છે. આ કટિંગની ઉપર આ રીતે લાગે છે ગોદડીયું. જો આ રીતે બને છે. આ રીતે ઉપર કવરની સિલાઈઓ લાગે. જો આ છે ને આ બે સાઈડ આવી રીતે લગાવવાનું અને પછી સિલાઈ લાગી જાય. બે સાઈડ લગાવીને સિલાઈ લાગે આ મશીનોમાં. અને પછી આ ખાલી એક નીચેનો ભાગ તૈયાર થાય છે અને એની ઉપર પછી હજી આખું રમકડું બને છે. અને જે ઓલું બાળક રમતું હોય ને પગ ભટકાય તો મ્યુઝિક વાગે એવા રમકડાઓ પણ બને છે આમાંથી. આ એક પ્રકારનું રમકડું છે પણ હજી એનું અધૂરું કટિંગ કામ ચાલુ છે. અને બીજા બધા કામ હજી આગળ થઈ રહ્યા છે એ પણ બતાવું. અને આ છે જે આપણે તમને હમણાં બતાવ્યું એની ઉપર લાગે છે આ રીતે ડિઝાઇન. જો આ એક ઘેરે આ બની રહ્યું છે આ મશીનમાં. એટલે બેનો બધા અમારી સોસાયટીના આમાં કામમાં લાગી ગયા છે એટલે કામ મળી રહે. જો આવા જે ઓલું તમને બતાવ્યું એની ઉપર આવડું આ લાગે પાછું. હજી 2-3 આઈટમ આવે એ બધી હાલ તો અલગ અલગ જગ્યાએ બને છે પણ આટલી વસ્તુ અહીં બને છે. અને આ બેન જો ફોન જોવા બેસી ગયા છે બાગી બેન. હાલો હજી એક નવા ઘેરે તમને બતાવી રહ્યો. અહીંયા નાના મશીનથી ગોદડી કટિંગ થાય છે જે ઓલા પણ ઘેરે મોટા મશીનથી કટિંગ થતી હતી. આ અસ્તર કટિંગ છે. આ ગોદડીની અંદર જે અસ્તર નાખે એ કટિંગ થાય છે. જો આ બધી ગોદડીનો થપ્પો લાગેલો છે સિલાઈ કરીને. અને અહીંયા સિલાઈ કામ ચાલુ છે એટલે મેં કીધું તમને એ પણ બતાવી દઉં. જો આ રીતની બને છે. આ ગોદડી બની ગઈ. હાલો એક બની ગઈ. આ રીતે બધું આવડા હોય ને ઉપર કવર લાગે છે. આ નીચે અસ્તર લાગે અને ઉપર ઓલું કવર લાગી ગયું અને વચ્ચે પંચ. જો આ 3 લેયર લાગે છે. કપડું પછી આ ને નીચે પંચ અને આ સિલાઈ લાગી રહી છે. એની ઉપર જો આવી રીતે બોર્ડર બને કાપડની પીળા કાપડની બોર્ડર. આવી રીતે બધું કામ ચાલુ છે સોસાયટીમાં. અમારી શેરીનું કામ બતાવ્યું. આવું તો ઘણી જગ્યાએ કામ હોય છે આપે છે બનાવવા માટે. બધા કામે લાગી ગયા. માણસો કામે સડી જાય. કામેથી આવે ને પછી નવરા હોય તો અહીંયા સડી જવાનું. એટલે આવું કામ બધું અમારી શેરીમાં હાલ્યા કરે છે એટલે વાંધો નહીં આવે. મંદી કપાઈ જાય. આ સ્ટોક બધો પંચનો મારા મુકેશભાઈ ને અતુલભાઈ ને કામે સડી ગયા ને. જો પંચનો સ્ટોક આખો. આની અંદર ઓલા મોટા પંચ આવે જે કટિંગ થતા હતા એ. અને આ માલ આવે છે રાજકોટથી જે આપણે ઓલા ગાડલા ને ગાદીઓ બનાવે ત્યાંથી કટિંગ થઈને આવે છે. અને અહીંયા ચાલી રહ્યું છે મંડળ. નવું મંડળ ચાલુ થયું છે. તો આ બધા મંડળના હપ્તો ભરી રહ્યા છે. જેને હપ્તા ભરાવે અહીંયા આવી જવાનું. પૈસા ઘટતા હોય ને આવી જવાનું અહીં મંડળમાં. એટલે અહીંયા ચાલી રહ્યું છે મંડળ જ નવું ચાલુ થયું છે શેરીમાં. અમારા રવિભાઈ ને પિન્ટુભાઈ હપ્તા ભરવાવાળા માણસો આવી રહ્યા છે જો મંડળમાં. હપ્તા સિસ્ટમ. તો હાલો મિત્રો હવે આ વિડીયો થઈ જશે લાંબો એટલે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરજો. જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ટાટા બાય બાય.